નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ભારતીય હવામાન વિભાગે ત્યારે પ્રારંભિક સંકેતો સ્પષ્ટપણે સૂચવે છે કે આ વર્ષ શિયાળો ફક્ત વહેલો જ નહીં પણ પહેલાં કરતાં પણ વધુ તીવ્ર અને લાંબો રહેશે। જો કે તમને લાગે છે કે હજુ સપ્ટેમ્બર બાકી છે, તો તમારા કબાટમાંથી ગરમ કપડાં કાઢવાની તૈયારી શરૂ કરો, કારણ કે પારાના ઘટાડાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। IMDની આગાહી મુજબ આ વર્ષ ચોમાસાની વિદાય સામાન્ય કરતાં અથવા તેની થોડીક વહેલી થઈ શકે છે। જો કે ચોમાસાની વિદાય સાથે ઉત્તર તરફની ઠંડી અને સૂકા પવનો માટે રસ્તો સાફ થઈ ગયો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયે દિલ્હી, NCRના ઉત્તરના ભારતના મેદાની વિસ્તારોમાં રાત્રિએ સવારનું તાપમાન ઘટવાનું શરૂ થશે। ઠંડીનું આગમન સવારે અને થોડીક ઠંડી અને ઝાકળના ટીપાં જોવા મળશે। ભલે દિવસે તડકો હોય, પણ સાંજ પડતાં જ હવામાન બદલે છે। દિવાળી સુધી સંપૂર્ણ શિયાળો ઓક્ટોબરના અંત નવેમ્બર સુધી, એટલે કે દિવાળી પછી તમને ઠંડી લાગશે અને મિત્રો ગરમ કપડાં કાઢવા પહેરવા પડશે। સામાન્ય તાપમાનની સ્થિતિ IMDના વિસ્તૃત શ્રેણી આગાહી મુજબ મોટાભાગના વિસ્તારોમાં પણ 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન સામાન્ય અથવા સામાન્ય મહત્તમ તાપમાને થોડીક વધારે તાપમાન રહેશે। પરંતુ એક વાત સ્પષ્ટ છે, ઓક્ટોબર શરૂ થતાં જ મહત્તમ તાપમાન સામાન્યથી નીચું આવવાનું શરૂ થશે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।